નમસ્કાર વડીલો, ભાઈઓ, બહેનો અને મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આંકડાકીય માહિતી અનુસાર લગભગ દર 10માંથી એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થતું જોવા મળે છે. માટે આપણા સમાજની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી અમોએ યુવા સંગઠન શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદ દ્વારા આગામી સમયમાં બ્રેસ્ટ કેન્સર માટેના પ્રી સ્ક્રીનિંગ ટેસ્ટના કેમ્પનું આયોજન કરેલ છે. આગામી 18 અને 19 એપ્રિલ શનિવાર અને રવિવારના રોજ પશ્ચિમ અમદાવાદ ખાતે ઐરાવત કેન્સર કેર, એમ્પાયર ડોક્ટર હાઉસ, સોલા સાયન્સ સિટી ખાતે 2 દિવસ માટે આયોજન કરેલું છે અને પૂર્વ અમદાવાદમાં 25 અને 26 એપ્રિલના રોજ કમ્પ્લીટ કેર ફિઝિયોથેરાપી ક્લિનિક રસપાન આર્કેડ નિકોલ ખાતે 2 દિવસ માટે આયોજન કરેલ છે. આ જે પ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ છે એના માટે લગભગ 10થી 15 મિનિટનો સમય એક મહિલાને થતો હોય છે. તો મેક્સિમમ બંને જગ્યાએ પશ્ચિમ અમદાવાદમાં 100 મહિલાઓ અને પૂર્વ અમદાવાદમાં 100 મહિલાઓનું વધુમાં વધુ અમે એકોમોડેટ કરી શકીશું. માટે રજિસ્ટ્રેશન તમારું જેમ બને એમ ઝડપથી કરાવવા માટે તમને અપીલ કરું છું. આ કેમ્પ અમે ઐરાવત કેન્સર કેરના સહયોગથી યોજવા માટે જઈ રહ્યા છીએ અને આ કેમ્પ દરમિયાન નિરામયા કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઓપરેટેડ મશીનથી થર્મોલિટિક્સ પદ્ધતિથી પ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવશે અને એનો એક રિપોર્ટ જનરેટ કરીને પાર્ટિસિપન્ટને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે. એ રિપોર્ટથી તમે એવું જાણી શકો છો કે તમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ કેટલું છે અથવા શક્યતાઓ કેટલી છે. ધારો કે એ રિપોર્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ એ નથી કે તમને બ્રેસ્ટ કેન્સર છે. તો એના સચોટ નિદાન માટે તમારે ફર્ધર પ્રોસેસ એટલે કે મેમોગ્રાફી અથવા સોનોગ્રાફી અથવા ટિશ્યુ કલ્ચર કે જે પ્રોસેસ કરવી પડે એ કરવાની રહેશે. પણ ધારો કે આ રિપોર્ટ પોઝિટિવ આવશે તો તમને ત્યાં આગળ અવેલેબલ કેન્સર સર્જન દ્વારા કન્સલ્ટેશનની ફર્સ્ટ મીટિંગ પણ ફ્રી ઓફ કોસ્ટ આપણે અરેન્જ કરેલી છે. જો તમે તમારી રીતે આ પ્રકારના કોઈ પણ ટેસ્ટ માટે સીધા કોઈ હોસ્પિટલનો સંપર્ક કરો છો તો એનો ખર્ચ લગભગ 1200 થી 1500 રૂપિયા છે, જે આપણા સમાજની બહેનો માટે અમે આ કેમ્પ માટે નજીવા દરે એનું નેગોશિએશન કરી અને ઐરાવત કેન્સર કેર સાથે સમજૂતી કરેલ છે અને માત્ર ને માત્ર 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી તમારે ભરવાની છે અને એની ઉપરનો જે બાકીનો ખર્ચ છે એ યુવા સંગઠન વિવિધ દાતાઓ થકી બેર કરવાનો છે. તો મેક્સિમમ આપણા સમાજની બહેનોને આ કેમ્પ વિશેની માહિતી આપો અને તેમને કહો કે આજે જ રજિસ્ટ્રેશન કરાવે. જો તમે તમારું રજિસ્ટ્રેશન ના કરાવ્યું હજુ સુધી તો આજે જ કરવાનું ભૂલતા નહીં અને આ કેમ્પનો લાભ લેજો.